અહીં ધરામાં શરીર ગાળ્યું હતું ગળા સુધી થાય તો માતાજી એને ખાંડી અને જે કંઈ એ રાક્ષસનું જે લોહી ને હતું એ બધું પી જાય છે, પછી અશુદ્ધ થઈ જાય છે. એટલે ધરાની અંદર પહોંચી ગયા છે મંદિરે, ખોડિયારમાં મંદિરે. તમને બતાવી શકું છું, ઝરણો બી પડે છે સામેના ભાગમાં. બરાબર, આગળ તમે આ ગુજરાતમાં ગેલુડી ગુજરાતમાં કોઈ માતા નથી. તેડાળની ખોડિયાર હતી. અન 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 બુડી વામજો. આવતા રહી હવે લઉં પણ આખી ફેમિલી રહું તો આવી તમે જોઈ શકો કેટલો સરસ મજાનો નજારો છે. બીજો પાલિતાણાનો શેત્રુંજય ડેમ ધરાની બાજુમાં પ્રાગટ્ય સ્થાન છે. બરોબર, એક્ઝેક્ટ આ પ્રાગટ્ય સ્થાન છે. બરોબર, અને આ પ્રાગટ્ય સ્થાનની સામે જ ધરો છે. ધરામાં અત્યારે પુષ્કળ પાણી આવેલું છે અને સામે જે દાબલાના નિશાન છે ત્યાં માતાજીએ રા નવગણને પરચો આપ્યો. એ પરચાની વાત હું તમને સંપૂર્ણ જણાવીશ. કેમ છો મિત્રો, આપણે આવી ગયા છે ખોડિયાલમાના મંદિરે. તમે જોઈ શકો છો પાછળ જે ખોડિયાલમાનું મંદિર છે ત્યાં કેટલો સરસ મજાનો તમને બતાવી શકું છું. તો છે ને મિત્રો, કેટલો સરસ મજાનો નજારો છે ને. લાઈક और સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમારા ભાઈને. તમારા ભાઈ કેટલો સરસ સરસ મંદિર બતાવે છે. બરાબર, હવે પૂરા પાડી લીધા તમારા ભાઈએ. બરાબર, મંદિરે દર્શન બી કરી લીધા તમારા ભાઈએ. આ નજારો આપણને સારો લાગે તો આપણે આવી ગયા છે.